શું તમે પણ ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો? તો આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ, જે તમારા ક્રેડિટ કાર્ડની એક્સેસ લિમિટ છે એનાથી ઓછો જ એનો યુઝ કરવો. માનો કે મારે 50,000 સુધીની એક્સેસ લિમિટ છે મારા ક્રેડિટ કાર્ડની, તો હું 30 થી 35,000 સુધી એનો યુઝ કરવું એ મારા માટે બેટર છે. કારણ કે એનાથી મારો જે સિબિલ સ્કોર છે એ બેટર જળવાઈ રહે છે અને ભવિષ્યમાં જો મારે લોન લેવાની કે જરૂર પડી તો મને એમાં ઘણી સરળતા રહી શકે છે. બીજો પોઈન્ટ એ છે કે ક્રેડિટ કાર્ડનું જે બિલ છે એ ફૂલ પેમેન્ટ કરવું જોઈએ તમારે, નહીં કે પાર્શિયલમાં. ક્રેડિટ કાર્ડ કંપની તમને કહે છે કે તમે 10 થી 15% પેમેન્ટ કરી શકો છો અને બાકીનું તમે પછી કરી શકો છો. એમાં તમારે વધુ ઇન્ટરેસ્ટ ચૂકવવો પડી શકે છે, વધુ વ્યાજ દર ચૂકવવો પડી શકે છે, એટલે એનાથી પણ બચજો. ત્રીજો પોઈન્ટ એ છે કે ક્રેડિટ કાર્ડના તમે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન ભલે કરો, પરંતુ એટીએમ દ્વારા ક્યારેય એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન ન કરતા, કારણ કે એનાથી પણ તમારે વધુ ચાર્જ ચૂકવવા પડી શકે છે. તો આ 3 બાબતો હતી, એનું ખાસ ધ્યાન રાખજો. ક્રેડિટ કાર્ડનો પ્લસ પોઈન્ટ એ છે કે એમાં તમને જે 40 થી 45 દિવસ સુધીનું જે ફ્રી ટાઈમ મળે છે એમાં તમે તમારા પૈસાને સારી રીતે વાપરી શકો છો અને કોઈ ઇમરજન્સીમાં પણ એ કામ આવી શકે છે. આવા નવા ફેક્ટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ.